Okay, formal charge is not there in your exam. How to calculate the formal charge? Okay, but અત્યારે આપણે ડિસ્કસ કરી લઈશું કે કેવી રીતે ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવાનો કોઈ પણ એટમ્સ પર. ઓકે, લૂઇસ સ્ટ્રક્ચર પર. સો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, ઇક્વેશન યાદ રાખવાનું છે JEE નીટ માટે. સો ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ total number of valence shell electron in the free atom minus total number of non-pair bonding electrons, means lone pair, minus 1 by 2 total number of bonding electrons. Okay, તો આ ઇક્વેશન છે કે ટોટલ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પહેલા અહીંયા એક્ઝામ્પલ લઈને આપણે કેલ્ક્યુલેટ કરીએ. સી હિયર, આ એક્ઝામ્પલ છે. ઓકે, ફિગર જો O3 ઓઝોન મોલિક્યુલ. તો ઓઝોન મોલિક્યુલમાં ટોટલ 3 ઓક્સિજન છે. ઓકે, એને આપણે નંબરિંગ આપ્યું. સેન્ટર ઓક્સિજન ફર્સ્ટ નંબર, લેફ્ટ હેન્ડ સાઇડ સેકન્ડ નંબર ઓક્સિજન, એન્ડ રાઇટ હેન્ડ સાઇડ થર્ડ નંબર ઓક્સિજન. ઓકે, સો ફર્સ્ટ નંબર ઓક્સિજન નો ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવો હોય તો કેવી રીતે કેલ્ક્યુલેટ થાય? સો વોટ ઇઝ ધ ઇક્વેશન? ધ ઇક્વેશન ઇઝ ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ total number of valence shell electron in free atom. Valence shell electron sorry, valence shell electron. Hello, are you getting my voice? Yes, sir. Okay, so how many valence shell electron are there on oxygen? Oxygen પર ઓક્સિજન ના વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન કેટલા? 5. આન્સર ઓક્સિજન. What is the definition of valence shell electron? First of all, Pinkesh sir. 6. Okay, sorry. 6, sir. Hello, Yes, sir. what is the definition of valence shell electron? Sorry, મને અવાજ હેન્ડ ફ્રી મૂકી દીધું સાઈડમાં. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન ની ડેફિનેશન પહેલા મને, what is the definition The of electron present in last orbit. outermost orbit? Okay, outermost shell. Okay, oxygen નું electronic configuration 1s2 2s2 2p 2p4 or 2p2 શું છે ઓક્સિજન નું? 2p4. 2p4. ઓકે, તો 2 વાળી જેટલી ટર્મ છે 2s એન્ડ 2p માં જેટલા પણ ઇલેક્ટ્રોન આઉટરમોસ્ટ ઓર્બિટલ ગઈ છે 2s 2p, તો એના અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનના વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન. સો ટોટલ 6 ઇલેક્ટ્રોન્સ આર ધેર ઇન ઓક્સિજન. ઓકે, વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન. તો 6 ઇલેક્ટ્રોન છે. તો આપણે ફર્સ્ટ નો ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવો હોય તો ફર્સ્ટ નો ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવા માટે અહીંયા જે આ જે ઇક્વેશન છે એમાં ફર્સ્ટ જે ટર્મ છે ટોટલ નંબર ઓફ વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન, એની અંદર શું આવશે? 6. ઓકે, માઇનસ સેકન્ડ શું છે? સોરી, હિયર ટોટલ નંબર ઓફ નોન પેર બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. નોન બોન્ડિંગ પેર મીન્સ જે પાર્ટિસિપેટ ના કર્યા હોય. તો ટોટલ 6 ઇલેક્ટ્રોન છે એની આજુબાજુ. ઓકે, ઓક્સિજનના વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન. એમાંથી ટોટલ જો ઓક્સિજને કેટલા બોન્ડ બનાવ્યા? સેન્ટ્રલ ઓક્સિજને કેટલા બોન્ડ બનાવ્યા આની અંદર? કેન એનીવન સે હાઉ મેની બોન્ડ ઇઝ ફોર્મ બાય સેન્ટ્રલ ઓક્સિજન? કેટલા બોન્ડ બનાવ્યા છે એને? Double bond. ગમે તે હોય, ટોટલ બોન્ડ મીન્સ લાઈન કન્સિડર કરો 1 2 and 3.
ડબલ બોન્ડ ને સિંગલ બોન્ડ એટલે ટોટલ 3 બોન્ડ થયા ને, આ 1 આ 2 એન્ડ 3, ડબલ સિંગલ લાઈન એટલે બોન્ડ, તો ટોટલ 3 બોન્ડ બનાવ્યા છે ને. હેલો, sir. Yes, sir. ઓકે. સો 3 બોન્ડ છે તો ટોટલ ઓક્સિજન બોન્ડ ફોર્મ કરે તો એની ઓક્ટેટ કમ્પ્લીટ થાય, ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ કમ્પ્લીટ થાય. એમાંથી 3 બોન્ડ બનાવ્યા તો કેટલા ઇલેક્ટ્રોન ઓક્યુપાય થયા? 8 માંથી 6 ઇલેક્ટ્રોન ઓક્યુપાય થયા. ઓકે, તો 6 માંથી ઓક્સિજન ના ઇલેક્ટ્રોન કેટલા? 3, રાઈટ? હેલો, Yes, sir. બોન્ડિંગ માં ઇલેક્ટ્રોન એના પાર્ટિસિપેટ કર્યા. હવે જે બાકીના અહીંયા જે ડોટ બતાવ્યા છે એ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કહેવાય. ઓકે, જે પણ ડોટ હોય ને, કોઈ પણ એટમ્સ ઉપર ડોટ બોન્ડ મીન્સ ડોટ આપેલા હોય એ બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન્સ, નોન બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન્સ કહેવાય, જે બોન્ડિંગમાં પાર્ટિસિપેટ નથી કરતા. તો એવા સેન્ટ્રલ ઓક્સિજન પર કેટલી પેર ઇલેક્ટ્રોન્સ છે? કેટલી પેર છે? સિંગલ પેર, 1 pair. 1 પેર એટલે 2 ઇલેક્ટ્રોન્સ છે. તો આ જે ઇક્વેશન છે એમાં સેકન્ડ ટર્મ છે કે ટોટલ નંબર ઓફ નોન બોન્ડિંગ લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ 2. ત્યાં આગળ 2 આવશે કેમ કે બે ટોટલ એક પેર છે એટલે 2 ઇલેક્ટ્રોન. નાઉ -1/2 ટોટલ નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. હવે બોન્ડ કેટલા છે? 3, તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 6 થાય. આ ઓક્સિજન ને ટોટલ 3 બોન્ડ બનાવ્યા છે તો એના બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા થયા? બોન્ડમાં જે યુઝ થાય 2, 4 એન્ડ 6, ડબલ બોન્ડ ના 4 અને આના 2 એટલે 6. તો ઇક્વેશનમાં આપણે મૂકીએ તો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન 2, નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન્સ 2 એન્ડ 1/2 અને આ કેટલા બોન્ડિંગ ઇલેક્ટ્રોન 6. તો આન્સર શું આવે? તો 1/2 6 મીન્સ 3, તો 6 - 2 - 3, તો આન્સર આવે +1. તો ફોર્મલ ચાર્જ કેટલો હશે આની ઉપર સેન્ટ્રલ મેટલ ઓક્સિજન પર? +1. ઓકે, પડી ખબર? આ JEE નીટમાં તમારે કામ લાગે એવું છે એટલે યાદ રાખજો ને, ધ્યાન રાખીને કે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાના. તો પહેલા એના ઓક્સિજન, આ 3 ઓક્સિજન માટે એક ટર્મ તો સેમ આવવાની. કઈ? ફર્સ્ટ ટર્મ 6, વેલેન્શિયલ ઇલેક્ટ્રોન ઓક્સિજન ના 6. ઓકે, માઇનસ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. નોન બોન્ડિંગ એટલે જે પાર્ટિસિપેટ નહીં કરેલા, આ ડોટ દેખાય ને તો એ કેટલા છે? 1 પેર છે એટલે 2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, તો 2 ઇલેક્ટ્રોન્સ. ઓકે, -1/2 બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન્સ. તો બોન્ડ કેટલા બનાવ્યા? તો 1, 2, 3 બોન્ડ બનાવ્યા ફર્સ્ટ ઓક્સિજન. તો 3 બોન્ડ એટલે ટોટલ એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન, તો ટોટલ 6 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દીધા. તો આન્સર આવે +1. ઓકે, નાઉ સેકન્ડ માટે મને ગાઈડ કરજો કે શું આન્સર આવે. ઓકે, તો પહેલી ટર્મ મીન્સ ફોર્મલ ચાર્જ ઓન સેકન્ડ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? વેલેન્શિયલ ઇલેક્ટ્રોન કેટલા આ ઓક્સિજન ના? સેકન્ડ વેલેન્શિયલ ઇલેક્ટ્રોન ઓફ સેકન્ડ ઓક્સિજન 6, કરેક્ટ. માઇનસ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ કેટલા છે એમાં? નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન 4. વેરી ગુડ, 2 પેર છે એટલે 4 ઇલેક્ટ્રોન. -1/2 બોન્ડિંગ પેર ઇલેક્ટ્રોન્સ. બોન્ડ કેટલા છે? એ ઓક્સિજને કેટલા બોન્ડ બનાવ્યા? કેટલી લાઈન છે એના જોડે કનેક્ટેડ? 2. 2 બોન્ડ્સ મીન્સ કેટલા ઇલેક્ટ્રોન? એક બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન, 2 બોન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 4 ઇલેક્ટ્રોન. તો આ ઇક્વેશન છે આપણું, આ જે ઇક્વેશન એમાં 6 - 4 - 1/2 - 4, તો શું આન્સર આવે? 6 - 4 - 1. તો આન્સર શું આવશે? કેલ્ક્યુલેટ કરો. સેકન્ડ નો આન્સર +1. +1. ઓકે, જો આવ્યો +1. કેમ +1? 6 એઝ ઇટ ઇઝ -4 -1/2 4, ટોટલ 4 ઇલેક્ટ્રોન છે મીન્સ 1/2 ઓફ 4 મીન્સ 2 આવે, તો 6 - 4 - 2. કેલ્ક્યુલેટર હું જે કહું
કેલ્ક્યુલેટર યુઝ કરવાનો તો કેલ્ક્યુલેટર અને પેન્સિલ યુઝ કરવાનું પેન્સિલ યુઝ કરીને ચેક કરો. ઓકે, તો સેકન્ડ માટે ફોર્મલ ચાર્જ 0, થર્ડ માટે આન્સર શું આવશે? પહેલી ટર્મ કેટલી આવશે? વેલેન્શિયલ ઇલેક્ટ્રોન, હેલો 6. 6. સેકન્ડ ટર્મ નોન બોન્ડેડ ઇલેક્ટ્રોન્સ 6. 6. 6 minus 6 minus 1/2 of bonding pair electrons કેટલા છે? 2. 2. તો 1/2 of 2 કેટલા થાય? 1. 1. તો શું Minus આવશે? 1. 6 minus 6 minus 1, તો આન્સર -1. Minus 1. તો ફોર્મલ ચાર્જ ઓન થર્ડ ઓક્સિજન ઇઝ -1. આવડી ગયું? છે કોઈને ડાઉટ ફોર્મલ ચાર્જ કેલ્ક્યુલેટ કરવા? No, sir. ઓકે, સર આવી ફિગર આપેલી હશે તઈ? ફિગર નહીં આપેલી હોય, આપણે સ્ટ્રક્ચર તો યાદ રાખવાનું. નાઇટ્રોજન નું સ્ટ્રક્ચર છે તો એ નાઇટ્રોજન નું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. આ બધા જ સ્ટ્રક્ચર યાદ રહી જશે તમને 12 સુધી, તો બધા સ્ટ્રક્ચર યાદ રહી જશે, એટલે એનું ટેન્શન ના લેશો. ઓકે ઓકે, ટોટલ 8 સ્ટુડન્ટ છે ને, હું ફોટો મોકલી દઉં ગ્રુપમાં, એટલે જે એબસેન્ટ છે ને એમને ખબર પડે. એક મિનિટ. Okay, so next is now एक मिनट. ફોર્મલ ચાર્જ તમારા સિલેબસમાં નહીં. નાઉ લિમિટેશન ઓફ ઓક્ટેટ રૂલ. લિમિટેશન ઓફ ઓક્ટેટ રૂલ આપણે ઓલરેડી કમ્પ્લીટ કરેલું છે. ઓકે, ઓડ ઇલેક્ટ્રોન સિસ્ટમ. નાઉ આયનિક ઓર ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. 2 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે છે. ડ્રો ધ આયોનિક સ્ટ્રક્ચર ઓફ NaCl ક્રિસ્ટલ. NaCl ક્રિસ્ટલ નું આયોનિક સ્ટ્રક્ચર તમારે ડ્રો કરવાનું પૂછે. સો એની આ સ્ટ્રક્ચરના જ ખાલી માર્ક્સ છે. એની અંદર જે બે ટર્મ તમારે યાદ રાખવાની છે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, આયોનાઇઝેશન એન્થાલ્પી. ઓકે, હેલો, હા વાંધો નહીં. હા, okay, so electron gain enthalpy, that you know what is electron gain enthalpy? The energy that required to gain an electron to particular atom is known as
electron gain enthalpy, and ionization enthalpy is the energy that required to remove an electron from an atom is known as ionization enthalpy. Okay. Now, let we discuss ionic bond. There are total 6 type of bond. Okay, but you have to learn only covalent type of bonding, covalent coordinate type of bonding, covalent coordinate type of bonding, and last one is ionic bonding. આ ચાર બોન્ડિંગ આપણે ડિસ્કસ કરવાની છે. કોવલન્ટ કોઓર્ડિનેટ એન્ડ આયનિક બોન્ડિંગ. ઓકે, બીજી છે હાઇડ્રોજન બોન્ડિંગ, વાન્ડર વાલ્સ બોન્ડિંગ. એ ખાલી તમારે ખાલી ઇન્ટ્રોડક્શન જ આવશે. વધારે જે સ્ટડી કરવાની છે એ ટોટલ મેં જે ચાર કહીએ, આયોનિક, કોવલન્ટ કોઓર્ડિનેટ એન્ડ કોવલન્ટ કોઓર્ડિનેટ બોન્ડિંગ. ઓકે, સો ionic bonding. So ionic bonding will be formed more easily between element with comparatively low ionization enthalpy and element with comparatively high negative value of electron gain enthalpy. Okay, means જે પણ એલિમેન્ટની આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી હોય? લો હોય. ઓકે, અને મીન્સ લો આયોનાઇઝેશન એન્થાલ્પી હોય એ કેવા હોય? પોઝિટિવ. વર્ડ પર યાદ રાખજો કે લો આયોનાઇઝેશન એન્થાલ્પી એ પોઝિટિવ આયન વાળા મેટલ્સ, ખાલી મેટલ્સ. તો મેટલ્સ એટલે ફર્સ્ટ અને સેકન્ડ ગ્રુપ વાળાની આયોનાઇઝેશન એન્થાલ્પી બહુ ઓછી હોય. સો ફર્સ્ટ સેકન્ડ ગ્રુપ વાળા એલિમેન્ટ આયોનિક કમ્પાઉન્ડ કોણ બનાવે વધારે? તો ફર્સ્ટ સેકન્ડ ગ્રુપ વાળા એલિમેન્ટ કે જેમની આયોનાઇઝેશન એન્થાલ્પી કેવી છે? બહુ જ ઓછી, કમ્પેરેટિવલી બીજાની કમ્પેરિઝનમાં બહુ જ ઓછી. ફર્સ્ટ સેકન્ડ ગ્રુપ એન્ડ the element with comparatively high negative value of electron gain enthalpy, that is 17 group element. તો જેની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી વધારે છે, 17 ગ્રુપ એલિમેન્ટ. ઓકે, તો ફર્સ્ટ સેકન્ડ ગ્રુપ અને 17 ગ્રુપ આ બંને મિક્સ થઈને આયોનિક કમ્પાઉન્ડ બનાવે. તો ફર્સ્ટ સેકન્ડ આપણને ખબર છે કોણ આવે છે. ઓકે, હિલિયમ, લિથિયમ, સોડિયમ, સોડિયમ, ઓકે, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, આ બધા. અને 17 ગ્રુપના ખબર છે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. તો ફર્સ્ટ સેકન્ડ ગ્રુપ અને 17 ગ્રુપના એલિમેન્ટ મોસ્ટ ઓફ આયોનિક કમ્પાઉન્ડ ફોર્મ કરે છે. ઓકે, ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ આયોનિક કમ્પાઉન્ડ ઇઝ NaCl and KCl. હેલો, યસ. Okay. So what you have to remember that ionic compound are formed by combination of element having low ionization enthalpy and element having high electron gain enthalpy. Okay, that is હવે આની જગ્યાએ તમને MCQ પૂછાયું હોય કે કયા બે એલિમેન્ટ, કયા બે ગ્રુપના એલિમેન્ટ કમ્બાઈન થઈ અને આયોનિક કમ્પાઉન્ડ બનાવે. તો એક ગ્રુપમાં એક ઓપ્શન હોય કે ફર્સ્ટ ગ્રુપ 17 ગ્રુપ, બીજો ઓપ્શન હોય સેકન્ડ ગ્રુપ 17 ગ્રુપ, થર્ડ ઓપ્શન હોય 6 ગ્રુપ 17 ગ્રુપ, and fourth option હોય A and B both. Okay, so the answer is A and B. Okay, means first group and 17 group and second group and 17 group can combine to form ionic compound. See here the three dimension structure, how ionic compound are arranged. Okay, so you have to draw the structure of NaCl, rock salt. Okay, the common name of NaCl is table salt, rock salt. Okay, MCQ માં પૂછાઈ શકે common name of NaCl, rock salt or table salt. તો આની arrangement આ સ્ટ્રક્ચર તમને અત્યારે હું કહી દઉં છું
કે આની એરેન્જમેન્ટ કેવી હોય, તો એક Na છે, Na એટમ, તો એની ચાર બાજુ કોણ હશે? ક્લોરીન એટમ. ઓકે, અને ક્લોરીન એટમની ચારે બાજુ શું હશે? સોડિયમ એટમ, Na પ્લસ આયન. તો બંને બે સોડિયમ કે બે ક્લોરીન કોઈ દિવસ જોડે નહીં હોય. આ એક કન્ડિશન છે આયોનિક સ્ટ્રક્ચર માટે, આયોનિક સોલિડ માટે. તો આ સ્ટ્રક્ચર કેવી રીતે ડ્રો કરવાનું છે એ આપણે ક્લાસમાં હશું ત્યારે હું તમને એક્સપ્લેન કરીશ કે કેવી રીતે તમારે સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. 2 માર્ક્સના ક્વેશ્ચન માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ, લખી રાખવાનું તમારે. ઓકે, તો અહીંયા એક્ઝામ્પલમાં એનર્જી આપીશ કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ક્લોરીનની કેટલી? -348.7 કિલો જૂલ પર મોલ ઇનવર્સ. ઓકે, તો આની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે ફ્લોરિન કરતા થોડીક જ વધારે, મીન્સ ઓછી છે. હાઈએસ્ટ ફ્લોરિનની છે, સેકન્ડ નંબરમાં ક્લોરીનની આવે. તો ક્લોરીન અને સોડિયમની કેટલી છે ઇલેક્ટ્રોન આયોનાઇઝેશન એન્થાલ્પી? ધેટ ઇઝ 495.8 કિલો જૂલ પર મોલ. તો આ બંનેનું સમેશન કરીએ તો કેટલી મળશે? 147.1 કિલો જૂલ મોલ ઇનવર્સ. તો આ જે એનર્જી છે 1.47.1 કિલો જૂલ પર મોલ, એ એનર્જી લેટાઇસ ફોર્મેશન, મીન્સ એનું જે સ્ટ્રક્ચર રોક સોલ્ટ ફોર્મેશન થાય, સોલિડ ફોર્મેશન, એની એન્થાલ્પી કરતા કેવી છે? વધારે છે, 147.1. સોડિયમ અલગ અલગ બંનેની એન્થાલ્પી આપણે કન્સિડર કરીએ તો ક્લોરીનની અને સોડિયમની 495.8 કિલો જૂલ પર મોલ, while chlorine having -348.7 કિલો જૂલ પર મોલ. ઓકે, સો આ બંનેનું સમેશન કરીએ તો ટોટલ 147.1 કિલો જૂલ પર મોલ થાય. ઓકે, which is very high compared to enthalpy of NaCl, enthalpy formation of NaCl. NaCl ફોર્મ થાય તો એનર્જી કેટલી જ એ થાય? -70. અહીંયા માઇનસ સાઇન છે, માઇનસ સાઇન મેં તમને એક્સપ્લેન કરેલું કે પ્લસ સાઇન અને માઇનસ સાઇન શું ઇન્ડિકેટ કરે? કે જો કોઈ રિએક્શનમાં એનર્જી રિક્વાયર્ડ હોય, કે કોઈ રિએક્શન કરવા માટે આપણે એનર્જી એપ્લાય કરવી પડતી હોય, તો દેટ ઇઝ endothermic reaction, and the sign of that energy is positive. Okay, if the energy is produced during the course of reaction, કોઈ રિએક્શનમાં એનર્જી પ્રોડ્યુસ થતી હોય, ઓકે, ધેટ ઇઝ એક્ઝોથર્મિક રિએક્શન, એન્ડ ધીસ એનર્જી સિમ્બોલાઇઝ બાય નેગેટિવ સાઇન. નેગેટિવ સાઇન મીન્સ એનર્જી પ્રોડ્યુસ થાય. તો NaCl નું જ્યારે ફોર્મેશન થાય, ધ ફોર્મેશન એન્થાલ્પી ઓફ NaCl ઇઝ -788 કિલો જૂલ પર મોલ, વિચ ઇઝ very low compared to summation of enthalpy energy of chlorine and sodium ion. સોડિયમ અને ક્લોરીન આયનની જે પર્ટિક્યુલર એન્થાલ્પી છે આયોનાઇઝેશન અને ઇલેક્ટ્રોન ગેઇન, એનું સમેશન કરું અને જે એનર્જી મળે છે એના કરતાં બહુ જ ઓછી એનર્જી, મીન્સ બહુ વધારે એનર્જી પ્રોડ્યુસ થાય. એનર્જી આપવી તો પડતી જ નહીં, એનર્જી બહુ વધારે પ્રોડ્યુસ થઈ જાય. પણ આપણે ટર્મ્સ નેગેટિવ પોઝિટિવ ટર્મ્સમાં લખવાનું હોય તો શું કહેવાનું કે આ એનર્જી કેવી છે? વેરી લેસ. ઓકે, આ જે ફોર્મેશન એન્થાલ્પી છે it is very less. In this reaction energy is released. Okay, so how to explain the stability of any ionic compound? કોઈ પણ આયોનિક કમ્પાઉન્ડની સ્ટેબિલિટી કેવી રીતે આપણે એક્સપ્લેન કરી શકીએ? તો એની સ્ટેબિલિટી માટે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એની એન્થાલ્પી ઓફ લેટાઇસ ફોર્મેશન. ઓકે, એમાં ઓક્ટેટ ઇલેક્ટ્રોન્સ એકલા કન્સિડર નહીં કરવાના, એની લેટાઇસ એનર્જી કેટલી છે. જો વધારે એનર્જી પ્રોડ્યુસ થતી હોય, ઓકે, મોર નેગેટિવ એનર્જી ઓફ લેટાઇસ ફોર્મેશન, જેટલી વધારે લેટાઇસ ફોર્મેશન એન્થાલ્પી જેટલી વધારે એટલી એની સ્ટેબિલિટી વધારે. આ પોઈન્ટ્સ યાદ રાખવાનું જે ઓલરેડી અહીંયા તમને એક્સપ્લેન નહીં કરેલો. ઓકે, અહીંયા તમે ટેક્સ્ટ બુક વાંચશો તો એ આન્સર નહીં મળે ક્યાં લખેલો છે. ઓકે, પણ આનું કન્ક્લુઝન, આ જેટલી થિયરી કરી એનું કન્ક્લુઝન એ રીતે થાય કે જેટલી પણ નેગેટિવ લેટાઇસ ફોર્મેશન એન્થાલ્પી જેટલી વધારે એટલું એ પર્ટિક્યુલર આયોનિક ક્રિસ્ટલની સ્ટેબિલિટી વધારે.
હવે ક્યારે એ આપણે કેવી રીતે વિચારી શકીએ કે કોઈ પણ વસ્તુ ક્યારે વધારે એક્ઝોથર્મિક હોય તો એ જ્યારે એમની ટેન્ડન્સી વધારે હોય જોઈન થવાની, બાઉન્ડ થવાની. ઓકે, એમને વધારે શું કે એમને જોડે લઈ જાવ ને તૈયારી મેં રિએક્ટ થઈ જતા હોય નોર્મલ ટેમ્પરેચરે, તો એ જલ્દી રિએક્ટ થતા હોય મીન્સ એ બંનેને વધારે એટ્રેક્ટ કરે છે એકબીજાને. હવે જે વસ્તુ વધારે એટ્રેક્ટ કરતું હોય એકબીજાને તો એને અલગ ના કરી શકે. ઓકે, અલગ ના કરી શકીએ મીન્સ એની સ્ટેબિલિટી વધારે છે. તો તમારે એટલું યાદ રાખવાનું કે જેની પણ ફોર્મેશન લેટાઇસ ફોર્મેશન એન્થાલ્પી જેટલી વધારે મીન્સ મોર નેગેટિવ જેટલી હોય, વધારે નેગેટિવ જેટલી વધારે એટલે પછી પોઝિટિવમાં નહીં જવાનું કે -500 ને -700માં વધારે કહું સ્ટેબલ તો -700. માઇનસ સાઇન શાના માટે યુઝ થઈ કે વેલ્યુ નથી, એ ખાલી શું બતાવે કે એનર્જી એટલી પ્રોડ્યુસ થઈ છે. ઓકે, તો આમાં કન્ફ્યુઝન ના કરતા કે સર તમે વધારે કહ્યું તો 500 મેથ્સ પ્રમાણે તો -500 વધારે -700 કરતા. તો આપણે તો મેં તમને પહેલા જ કહી દીધું કે માઇનસ સાઇન શું ઇન્ડિકેટ કરે છે, પ્લસ સાઇન. તો અહીંયા તમારે એ યાદ રાખવાનું કે જેટલી માઇનસ નેગેટિવ વેલ્યુ વધારે એટલી સ્ટેબિલિટી વધારે. ઓકે, now what is lattice enthalpy? So lattice enthalpy of an ionic solid defined as the energy required to completely separate 1 mole of solid ionic compound into gaseous constant. Means if we have NaCl, okay, તો એની એનર્જી કેટલી હતી? લેટાઇસ ફોર્મેશન એન્થાલ્પી -788. ઓકે, એ ફોર્મ થવા માટે કેટલા જોઈએ? 788 પ્રોડ્યુસ કરે છે એનર્જી એટલી. ઓકે, તો એને સેપરેટ કરવું હોય આપણે કે Na+Cl- આયન છે સોલ્ટમાં, તો એમાંથી Na ગેસ અને Cl2 ગેસ સેપરેટ કરવો છે મારે, ડિકમ્પોઝ કરવું છે. તો કેટલી એનર્જી જોઈશે? તો એ જેટલી ફોર્મેશન માટે જોઈએ એટલી જ એનર્જી એને ડિકમ્પોઝ કરવા માટે જોઈએ. ઓકે, સો ધ એનર્જી રિક્વાયર્ડ ટુ સેપરેટ આઉટ Na sodium atom and chlorine atom is 788 kilojoule, and this energy is known as lattice enthalpy of NaCl. This question may be asked in MCQ. Okay, that what is the how much the lattice enthalpy of NaCl? So the answer is 788 kilojoule. Okay, તો એક મોલ એટલે એ ખબર છે ને 1 મોલ મીન કેટલું? એનું એટોમિક વેટ જેટલું વેટ. તો 58.5 ગ્રામ NaCl ને આપણે જો સેપરેટ કરવા હોય 58 ગ્રામ, તો 58 ને હું ડિકમ્પોઝ કરું તો મને કેટલું 23 ગ્રામ સોડિયમ મળશે અને 35.5 ગ્રામ ક્લોરીન ગેસ મળે. તો આટલું મારે ઓબ્ટેન કરવા માટે જે એનર્જી એપ્લાય કરવી પડે એ કેટલી હશે? 788 કિલોજૂલ પર મોલ. ઓકે, સો which is lattice enthalpy. Now એ જ વસ્તુ યાદ રાખવાની છે તમારે. Now bond parameters. So there are total 4 bond parameters. બે રીતે ક્વેશ્ચન પૂછાય, કાં તો કોઈ પણ એક બોન્ડ પેરામીટર પૂછાય 2 માર્ક્સમાં, આઈધર ક્વેશ્ચન પૂછાય કે ઇનલિસ્ટ ધ type of bond parameters. તો ખાલી લિસ્ટ આઉટ કરવાના. સો ફર્સ્ટ વન ઇઝ બોન્ડ લેન્થ, સેકન્ડ વન ઇઝ બોન્ડ એંગલ, થર્ડ વન ઇઝ બોન્ડ એન્થાલ્પી and fourth one is bond order. Okay, bond order, bond enthalpy, bond angle અને bond length બધાની અંદર બોન્ડ આવશે, જેમ્સ બોન્ડ વાળો નહીં. ઓકે, કેમિકલ બોન્ડ. So first one is bond length. So what is bond length? Definition અને structure બે વસ્તુ તમારે લખવાનું ક્વેશ્ચનમાં. So bond length is defined as the equilibrium distance between nucleus of two bonded atom in a molecule. Okay, for example here say આ બે એટમ છે આપણા. ઓકે, બંને એટમ કેવી રીતે એકબીજાને ટચ કરે છે એ રીતે છે. તો બોન્ડ લેન્થ મીન્સ એક એટમનું સેન્ટર અને બીજા એટમના સેન્ટર. ઓકે, આ બે એટમના સેન્ટરને જોઈન કરીએ અને આ જે ડિસ્ટન્સ છે ઇટ ઇઝ
bond length. So bond length defined as the equilibrium distance between nuclei. Okay, એનું સેન્ટર છે એ બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ. Okay, so you have to remember only the definition of bond length, this definition of bond length. Okay, now what is covalent radius? So covalent radius is measured approximately as the radius of an atom's core with is in contact with the core of an adjacent atom in a bonded situation. Okay, here see, આ ટાઈપનું બોન્ડિંગ હોય. ઓકે, એકબીજાનું થોડું અંદર મેન્સ પોર્શન આવી ગયું હોય તો એ કન્ડિશનમાં પણ આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? એનું કોર મીન્સ એનું સેન્ટર પરથી જ આપણે સ્ટાર્ટ કરવાનું છે બોન્ડિંગ, બોન્ડ લેન્થ મેઝર કરવાની. ઓકે, તો તમારે ખાલી બોન્ડ લેન્થ યાદ રાખવાની, કોવલન્ટ બોન્ડની જરૂર છે નહીં. કોવલન્ટ બોન્ડ કેવી રીતે? નાવ આયોનિક બોન્ડ લેન્થ પૂછે તમારા ક્વેશ્ચનમાં, તો આયોનિક બોન્ડ લેન્થ માટે તો એને આ ટાઈપનો કમ્પાઉન્ડ છે, એક Na છે અને એક Cl છે. ઓકે, તો આ બંનેની બોન્ડ લેન્થ કેટલી? તો રેડિયસ ઓફ એટમ A and radius of atom B, Ra and Rb, the summation of the radius of two atoms is bond length of that ionic compound. Okay, covalent molecule or ionic compound. Okay, now third one, તમારી ડેફિનેશન નથી યાદ રાખવાની છે આમાં. ઓકે, તો third one is van der Waals bond length. Okay, van der Waals bond length means van der Waals is a one type of attraction, not any chemical bonding. કોઈ કેમિકલ બોન્ડિંગ નહીં, એક ટાઈપનું એટ્રેક્શન છે. બે નજીકના એટમ્સ હોય તો એકબીજા જોડે શું કરે? એટ્રેક્ટ થયેલા હોય. ઓકે, તો આ એટ્રેક્શન, એ એટ્રેક્શન એક એટમથી બીજા એટમની એટ્રેક્શન માટે જે બોન્ડ છે કોવલન્ટ બોન્ડિંગ. ઓકે, એની લેન્થ કેટલી હોય તો એ ફાઇન કરવું હોય તો કેવી રીતે? તો સપોઝ આ એક બોન્ડ છે, આ એટમ છે, આ બીજો એટમ છે. ઓકે, બંને કેમિકલ બોન્ડેડ, કેમિકલી બોન્ડેડ નહીં એકબીજાથી, પણ કેવા છે? તો એકબીજા જોડે ખાલી એટ્રેક્શન છે, વાન ડર વાલ એટ્રેક્શન. સો વાન ડર વાલ્સ એટ્રેક્શન નું બોન્ડિંગ ફાઇન કરવું હોય તો કેવી રીતે? તો એની ઓવરઓલ સાઇઝ આ રીતે, જો આ બોન્ડ છે તો એની ઓવરઓલ સાઇઝ આ રીતે આપણે કન્સિડર કરવાની. ઓકે, સો આ જે રેડિયસ છે, આ રેડિયસ નું સમેશન. ઓકે, એ આપણું શું થયું? વાન ડર વાલ્સ એટ્રેક્શન, આ બોન્ડિંગ. પછી જો આ એક મોલિક્યુલ છે, આ બીજું મોલિક્યુલ છે. સપોઝ આ જે કમ્બાઈન છે આ H2 મોલિક્યુલ છે, આ પણ બીજું H2 મોલિક્યુલ છે. તો બે H2 મોલિક્યુલ, હાઇડ્રોજન મોલિક્યુલ એકબીજાને એટ્રેક્ટ કરે છે. ઓકે, તો આ એટ્રેક્શન માટે જે બોન્ડિંગ ફાઇન કરવું હોય તો આનું સેન્ટર, એક મોલિક્યુલનું અહીંયા સેન્ટર છે આ. ઓકે, અને એનું નિયર બાય એટમ, તો આ એટમ છે નિયર બાય એટમ. એક મિનિટ. ઓકે, સો આ એક હાઇડ્રોજન મોલિક્યુલ છે, આ એક હાઇડ્રોજન મોલિક્યુલ H2 મોલિક્યુલ. ઓકે, તો આ બંનેનું વાન ડર વાલ્સ બોન્ડિંગ ફાઇન કરવું હોય તો જે બે એટમ્સ એકબીજા જોડે કનેક્ટ થયેલા છે એ બંનેના સેન્ટર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ વાન ડર વાલ્સ બોન્ડ લેન્થ થઈ. ઓકે, આ તમારા ક્વેશ્ચનમાં નહીં આવતું, પણ ખાલી તમને ખબર હોવી જોઈએ કે વાન ડર વાલ્સ બોન્ડ લેન્થ એટલે શું. વાન ડર વાલ્સમાં હું આનું સેન્ટર અને આનું સેન્ટર કન્સિડર કરીને આ બોન્ડ લેન્થ ના